ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આપણે પુનરુત્થાન પછીની વાતો શીખતા આવ્યા છે. અને ગઈકાલે આપણે જોયેલું કે શિષ્યો સાથેની સંગતમાં પ્રભુએ એમની સાથે ભોજન કર્યું, નાસ્તો કર્યો અને ત્યાર પછી વિદાય થતા ગાવ 21મો અધ્યાય યોહાનની સુવાર્તા 21મો અધ્યાય અને 15મા વચનથી આગળ 23મા વચન સુધી નાસ્તો કર્યા પછી જાણે કે હવે વિદાયની વેળા છે, હવે પ્રભુ જશે. પણ એવા ટાઈમે પ્રભુ એકદમ જ પિત્તરને સવાલ કર્યો કે સિમોનના દીકરા, યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ કરે છે? અને આ વાત કહેવાથી ઈશ્વરના પ્રેમની વાત પ્રગટ કરીને, શિષ્યપણાની વાત પ્રગટ કરીને, તેડુંને દર્શન બતાવીને હવે પુનરુત્થાનના દર્શન કે તેડાની વાત નહીં, સીધી જવાબદારીઓ પર જાણે કે પ્રભુ જઈ રહ્યા છે, શિષ્યો પર. પિત્તરને કહીને બીજા શિષ્યોને પણ ઉત્તેજન મળે એવી વાત છે. અને એટલા માટે પ્રભુએ 3 વાર કન્ફર્મ કર્યું, 3 વાર પૂછ્યું કે ભાઈ પિત્તર, શું તું મારા પર પ્રેમ કરે છે? શું તું એ બધા કરતાં મારી પર વધારે પ્રેમ કરે છે? 3 વાર શપથ લેવડાવ્યા. એટલા માટે કે એને 3 વાર નકાર કરેલો, 3 વાતો યાદ આવે, અને 3 વાર એણે ભૂલ કરેલી યાદ આવે. અને એટલાના માટે એણે બધા શિષ્યોની મધ્યે જાણે કે પિત્તરને ખાસ પ્રકારનું તેડું, પિત્તરને ખાસ પ્રકારની જવાબદારી પ્રભુ પુનરુત્થાન પછી આપી રહ્યા છે. અને હવે જાણે કે પ્રભુ કહે છે કે હું વિદાય લઈશ, અને દરમિયાન આ જવાબદારી કોણ અદા કરશે? તમે બધા જ. કારણ કે બધાને પ્રભુએ કહ્યું કે તમે બધા શહેરે શહેર, ગામે ગામ જજો, શિષ્ય બનાવજો, શિક્ષણ આપજો અને બાપ્તિસ્મા આપજો. પણ અહીંયા પિત્તરને કહીને પ્રભુ બધા બીજા શિષ્યોને પણ ઉત્તેજન આપે છે. અને એટલાના માટે 3 તેડા કે દર્શનની વાત ત્યાં લખવામાં આવેલી છે. પહેલી વાત તો પ્રેમની વાત લખેલી છે કે જો તારે સેવા કરવી છે, મારી પાછળ ચાલવું છે, તો મારા પરનો પ્રેમ. અને એટલાના માટે એટલે 3 વાર પૂછવામાં આવ્યું કે યોહાનના દીકરા સિમોન, પિત્તર, શું તું મારા પર તેઓના કરતાં વધારે પ્રેમ રાખ્યો છે? અને પિત્તરે બહુ નમ્રતાથી કહ્યું કે પ્રભુ, હું તમારી પર હેત રાખું છું, પ્રભુ તમારી પર પ્રેમ રાખું છું, અને પ્રભુ તમે સઘળું જાણો છો. ત્યારે પ્રભુએ 3 વાતો જવાબદારીઓ આપી. પહેલી વાત પ્રેમની વાત. જો તું મારા પર પ્રેમ કરતો હશે તો મારા ઘેટા અને એકબીજા ઉપરનો પ્રેમ હશે. એટલે પ્રભુ પરનો પ્રેમ અને એકબીજા પરનો પ્રેમ, અથવા તો મંડળી કે જવાબદારી પ્રત્યેનો પ્રેમ, એટલે કે પ્રેમની વાત, પ્રેમનું દર્શન. બીજી વાત, બીજી જવાબદારી મોટી, તું મારા હલવાનને પાડ. એટલે કે આ જે ટોળું છે એ ટોળાનો આગેવાન તું બનજે, તું જવાબદારી લેજે. જો તું મારી પર પ્રેમ કરે છે તો કે છે કે આ મારા ઘેટાને પાડ, મારા ઘેટાને સાચવ. અને ત્રીજી વાત પ્રભુએ કહ્યું કે આ બધું જ કરવા પાછળ તારે મારી પાછળ ચાલવું પડશે. રોજે રોજ વધસ્ત મુચકીને મારી પાછળ ચાલવું પડશે. રોજે રોજ પોતાની જાતનો નકાર કરીને મારી પાછળ ચાલવું પડશે. અને એટલા માટે 3 વાતો પ્રભુએ પિત્તરને સંબોધીને કહી, પિત્તર સાથેની વાતચીતને કહી. પણ બીજા શિષ્યો પણ ઉપસ્થિત હતા, તેમને પણ લાગુ પડે છે કે શું તમે મારા પર પ્રેમ કરો છો? મારા પ્રેમમાં ચાલો છો તો તમે મારા ઘેટાને પાળો, આ જવાબદારીઓ અદા કરો, અને રોજો રોજ તમે મારી પાછળ ચાલો. અને પિત્તરે બહુ નમ્રતાથી કહ્યું કે પ્રભુ, હું એ કરીશ અથવા તો તારી પાછળ ચાલીશ. પણ અહીંયા એક બીજી વાત બને છે. પિત્તરને ઈસુ આ રીતે વાત કરી રહ્યા છે ત્યારે યોહાન જાણે કે પાછળ આવતો દેખાય છે. અને પિત્તરે પૂછ્યું કે આ માણસ, આ શિષ્યનું શું થશે જે તારી પાછળ આવે છે? અને પ્રભુ જે કહે છે કે એને જવાબ આપે છે કે હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ, એનું જે થવાનું છે થશે, પણ હું તને દર્શન આપું છું, તને કહું છું તું મારી પાછળ આવ. એ મારું આગમન થઈ જાય ત્યાં સુધી જીવતો રહે, તેમાં તારે શું? અને એટલા માટે છેલ્લે પ્રભુ કહે છે કે હું આવું ત્યાં સુધી મારી એવી ઈચ્છા છે કે તમે આ જવાબદારી અદા કરો. એટલા માટે આ દર્શનની અંદર પ્રભુએ 3 વાતો પ્રગટ કરી કે જે આપણને પણ ઉત્તેજન આપે છે. ખ્રિસ્ત પરનો પ્રેમ, ખ્રિસ્તે આપેલી જવાબદારીઓ પ્રત્યે વિશ્વાસુપણું, મારા ઘેટાને પાળ, સાચવ. અને રોજે રોજ ખ્રિસ્તની પાછળ ચાલવું એ પણ એક મોટું
મોટો શિષ્યપણાનો પડકાર કે આજ્ઞા છે એ પ્રભુએ આપેલી છે. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પડકારદાયક વચનને માટે આભાર. આ તેડુને દર્શન પિત્તનને પણ આજે સવારે એમને બધાને તમે કહી રહ્યા છો ત્યારે સમજવા શીખવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.